હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમારી સાથે શેર કરું છું મેથીના ગોટાની રેસીપી. ચલો આપણે બનાવીએ મેથીના ગોટા. તો મેં લઈ લીધા છે અહીંયા સૂકા ધાણા અને કાળા મરી, જેને હું વાટી લઈશ. અને લીધા છે લીલા મરચાં. મેં કાળા મરી અને ધાણા વાટી લીધા છે અચકચરા. એ હું આ ચણાના લોટમાં નાખી દઈશ. પછી હું નાખી દઈશ લીલા મરચાં. પછી હું નાખી દઈશ હિંગ થોડી. પછી હું નાખું છું લીલી મેથી. આપણે ભરચક મેથી ના બનાવું છું હું. મેં નાખ્યું છે થોડુંક મીઠું. મીઠું ને નાખી દીધું છે. હવે હું મિક્સ કરી લઉં છું આને. રેસીપી ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે હું બનાવી લઉં છું કઢી. એમાં હું નાખું છું, લીધો છે મેં ચણાનો લોટ. એમાં નાખી છે થોડી હળદર, થોડું મીઠું અને પાણી. કેટલો હલાવે છે. થોડા નાખીશું લીંબુના ફૂલ. કઢી માટે મેં મરચાં આ રીતે સુધારી લીધા છે. એકદમ ઓછી બનાવવાની છે એટલે મેં આટલા જ મરચાં નાખ્યા છે. ખાલી હા બોલીશ. પહેલાં તેલ ગરમ થવા દો. તેલ ગરમ થાય ત્યાં સુધી બનાવી દો પછી કઢી. થોડા સાજીના ફૂલ. તેલ ગરમ થાય એટલે આમાં થોડું તેલ પણ નાખી દો. તેલ નાખવાનું. મમ્મી હવે શું કરવાનું?
હવે હું કઢીનો વઘાર કરવો છે. અચ્છા. તેલ ગરમ થાય ને ત્યાં સુધી કઢી થઈ જશે. પહેલાં શું કરવાનું હવે આમાં? આમાં થોડુંક જ તેલ નાખીશ. સારું. એકદમ ઓછું. પછી કે પપ્પા જેટલી જ કરવાની છે કઢી. ઓહ. આપણે તો ખાવી નથી. આ શું નાખો? લીમડો? હા, મીઠો લીમડો. અચ્છા, મરચો અને લીમડો. પછી આમાં શું શું મસાલો નાખવાનો? આમાં રાઈ નાખીશ અને હિંગ નાખીશ. રાઈ અને હિંગ. હલી ગયો ને ચાલ. પછી જોડે આવે ને. પછી શું નાખવાનું? રાઈ નાખી. પછી લીમડો અને મરચાં. પછી મરચાં. હા, ઘોરેજી ઉડશે તારી પર. હા હા હા. એને ગરમ થવા દેવાની. આને હવે ઉકળવા દઉં. ઓકે. એટલે થોડીક જ બનાવી છે. ઓકે. મમ્મી તમે આમાં ખાંડ ના નાખી? ના, ગળી નહીં ખાતું કોઈ. ઓકે. આમે નાખ્યું આમાં ગરમ તેલ. બરાબર. કઈ બોલતો નહીં હો. આમ કરું. લો